વેલકમ બેક ટુ એનએમઆર લેક્ચર સિરીઝ. આજે આપણે લેક્ચર નંબર 7 ની અંદર કપલિંગ કોન્સ્ટન્ટ જેની ડિસ્કશન કરવાની છે. તો પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરી હતી કે જ્યારે કોઈ સપોઝ કે એક્ઝામ્પલ લઈએ કે ઇથાઇલ આયોડાઇડને જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે રાખવામાં આવે છે, મીન્સ ત્યાં આગળ એક નોર્થ પોલ છે અને એક સાઉથ પોલ છે. તો ત્યાં આગળ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના બે સેટ હોવાને કારણે ત્યાં બે એનએમઆર સિગ્નલ મળતા હોવા જોઈએ. જે પૈકી જે મિથિલિન પ્રોટોન છે એની સાથે માઇનસ આ ઇફેક્ટ ધરાવતો આયોડિન સમૂહ એટેચ હોવાને કારણે ડિસિલ્ડેડ પ્રોટોન બને છે. અને ડિસિલ્ડેડ પ્રોટોન જનરલી એનએમઆર સ્પેક્ટ્રમની અંદર ડાઉન ફિલ્ડની અંદર સિગ્નલ આપતા હોય છે. મીન્સ ત્યાં આગળ ડેલ્ટા પીપીએમ વેલ્યુ વધુ છે કારણ કે ટીએમએસ થી દૂર છે. જ્યારે એની કમ્પેરમાં CS3 નો જે મિથાઇલ પ્રોટોન છે એ શિલ્ડેડ પ્રોટોન હોય છે. અને આ પ્રકારના પ્રોટોનને રેઝોનન્સમાં લાવવા માટે ત્યાં એપ્લાઇડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ વધુ આલવી પડે છે. એટલા માટે તે એનએમઆર સ્પેક્ટ્રમની અંદર અપ ફિલ્ડની અંદર એનએમઆર સિગ્નલ આપે છે. જે ટીએમએસ થી નજીક હોય છે એટલા ટાઈમની ડેલ્ટા પીપીએમ વેલ્યુ ઓછી હશે. ત્યારબાદ આપણે એવી પણ ડિસ્કસ કરી હતી કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા ઇક્વિવેલન્ટ પ્રોટોનના સેટ પાસે આવેલા હોય, અથવા તો હું કહીશ કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા બે એનએમઆર એક્ટિવ કેન્દ્ર. હું એનએમઆર એક્ટિવ કેન્દ્ર કહું એટલે મીન્સ એ પ્રોટોન હોઈ શકે, ડ્યુટેરિયમ હોઈ શકે, F19 હોઈ શકે, P31 પણ હોઈ શકે છે. જરૂરી નથી કે દરેક કેસની અંદર બે પાસે પ્રોટોન રહેલા હોય એ જ એકબીજાના સિગ્નલનું ત્યાં આગળ સ્પ્લિટિંગ કરે. સ્પ્લિટિંગ જનરલી N+1 રૂલ્સ પ્રમાણે થાય છે. બટ જરૂરી નથી કે પ્રોટોન હોય ત્યાં આગળ ફ્લોરિન હોઈ શકે છે, ફોસ્ફરસ હોઈ શકે છે, ત્યાં આગળ ડ્યુટેરિયમ હોઈ શકે છે. તો તે પણ એકબીજાના સિગ્નલનું વિભાજન કરે છે. બટ આ કેસની અંદર આપણે વાત કરીએ ઇથાઇલ આયોડાઇડ કેસની અંદર, તો અહીંયા પાસે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન રહેલા છે જે N+1 રૂલ પ્રમાણે એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરે છે. તો CS3 ની ટ્રિપલેટ મળશે, CS2 ની ક્વાર્ટેટ મળે છે N+ રૂલ્સ પ્રમાણે, જે આપણે અહીંયા બતાવવાનો ટ્રાય કર્યો હતો કે CS2 ની ટ્રિપલેટ મળે છે કારણ કે CS2 ની બાજુમાં 3 પ્રોટોન રહેલા છે. એ 3 પ્રોટોન સ્પિન ઓરિએન્ટેશન 4 પ્રકારે પોસિબલ છે. એટલા માટે એની ઇન્ટેન્સિટી રેશિયો 1:3:3:1 આવતું હોય છે. એટલા માટે કે આપણે એને 4 શક્તિ સ્તરમાં ગોઠવી શકીએ છીએ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વાત હતી કે જ્યારે CS2 ની બાજુમાં 3 મિથાઇલ પ્રોટોન છે, જે મિથાઇલ પ્રોટોન 3 છે, મીન્સ એ જ્યારે 3 નું સ્પિન જે ઓરિએન્ટેશન વિથ ફિલ્ડ હોય છે ત્યારે CS2 નો જે પ્રોટોન છે ડિસિલ્ડેડ પ્રોટોન બને છે. ડિસિલ્ડેડ પ્રોટોન હોવાને કારણે એક્સપેક્ટેડ પીક થી દૂર યાની કે ડાઉન ફિલ્ડની અંદર એ સિગ્નલ બતાવે છે. જ્યારે 3 પૈકી એક પ્રોટોન CS3 નો એક પ્રોટોનનું સ્પિન ઓરિએન્ટેશન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે ત્યારે જે પીક છે એ થોડુંક અપ ફિલ્ડમાં એક્સપેક્ટેડ પીકની બાજુ ખસે છે કારણ કે શિલ્ડેડ પ્રોટોન બને છે એ વખતે CS2 ના, એટલે મીન્સ એ જે ચોક્કસ અંતરે ખસે છે. એવી રીતે જ્યારે 3 પૈકી હવે વધુ એક પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે તો ફરીથી એ થોડુંક શિલ્ડેડ બને છે અને ચોક્કસ અંતરે એ અપ ફિલ્ડમાં સિગ્નલ આપે છે CS2 નું. અને ફરીથી જ્યારે પાછો એક પ્રોટોન CS2 નો એક પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે, મીન્સ અગેન્સ્ટ ફિલ્ડ સ્પિન ઓરિએન્ટેશન બતાવે છે, ત્યારે CS2 નો પ્રોટોન એ વધુ શિલ્ડેડ પ્રોટોન બને છે. બટ દરેક કેસમાં તમે પોઈન્ટ નોટ કરો, એક પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે જ્યારે CS3 ત્યાં ચોક્કસ અંતરે જે સિગ્નલ છે અપ ફિલ્ડની અંદર એ ખસતું જાય છે. અને આ જે વેલ્યુ છે કોન્સ્ટન્ટ છે કારણ કે દરેક કેસની અંદર જે પ્રોટોન છે એ પ્રોટોન જ ત્યાં આગળ ચોક્કસ અંતરે મીન્સ પ્રોટોન જ દરેક કેસમાં એક અગેન્સ્ટ ફિલ્ડ જાય છે અને ચોક્કસ અંતરે સિગ્નલ જે છે એ અપ ફિલ્ડમાં ખસતું જાય છે. એટલે આ જે બે પીક વચ્ચેનું અંતર છે જેને કપ્લિંગ કોન્સ્ટન્ટ જે કહેવામાં આવે છે, જે અચળ હોય છે, જે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય છે કારણ કે દરેક કેસની અંદર એક પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ જતો હોય છે, જેને કપ્લિંગ કોન્સ્ટન્ટ શું કહેવામાં આવે છે, જે જનરલી જેની વેલ્યુ 0 થી 20 હર્ટ્ઝ જેટલી હોય છે.
જ્યારે કેમિકલ શિફ્ટની વેલ્યુ એ 50 થી 1250 હર્ટ્ઝ હોય છે. કેમિકલ શિફ્ટ એટલે કે બે સિગ્નલ વચ્ચેનું અંતર, બે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા એનએમઆર એક્ટિવ કેન્દ્ર વચ્ચેનું અંતર. જ્યારે કપ્લિંગ કોન્સ્ટન્ટ જે એટલે કે એક જ સિગ્નલના બે શિખર એટલે કે બે પીક વચ્ચેનું અંતર, ડેફિનેટલી કપ્લિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ ખૂબ જ ઓછી હોય છે, બટ એ હર્ટ્ઝની અંદર જ હોય છે. કેમિકલ શિફ્ટ કરતા ઘણી ઓછી હોય છે, બટ સીની અંદર છે હર્ટ્ઝની અંદર 0 થી 20 હર્ટ્ઝ. એવી રીતે હું આની વાત કરું, CS3 ની ટ્રિપલેટ મળે છે, તો એ કેસમાં બાજુમાં CS2 બે પ્રોટોન છે, કાં તો વિથ ફિલ્ડ હશે, જ્યારે એક અગેન્સ્ટ ફિલ્ડ જતો રહે છે, તો ચોક્કસ અંતરે સિગ્નલ ખસે છે અપ ફિલ્ડની અંદર. પાછો બે માંથી એક વધુ પ્રોટોન મીન્સ એ અગેન્સ્ટ ફિલ્ડ જાય, મીન્સ બંને, તો મીન્સ તમે ચેક કરો છો દરેક કેસની અંદર એક પ્રોટોન અગેન્સ્ટ ફિલ્ડ જાય છે અને જે સિગ્નલ છે એક ચોક્કસ અંતરે અપ ફિલ્ડની અંદર ખસતું જાય છે, જે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, જેને કપ્લિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ કહેવામાં આવે છે. અહીંયા ઇન્ટેન્સિટીની વાત થાય તો સ્પિન ઓરિએન્ટેશન પર ડિપેન્ડ કરે છે. સ્પિન ઓરિએન્ટેશન અહીંયા એક જ છે. અહીંયા આ સ્પિન ઓરિએન્ટેશન બે પ્રકારે પોસિબલ છે, એટલે ઇન્ટેન્સિટી 2 મળે છે. અહીંયા એક જ પોસિબલ છે, એક છે. એ રીતે તમે અહીંયા પણ સમજાવો 1:3:3:1, જેને મીન્સ કે આ જે CS નું પ્રોટોનનું જે સ્પિન ઓરિએન્ટેશન છે, આ કેસની અંદર હું વાત કરું તો એને 1 2 3 4 શક્તિ સ્તરમાં ગોઠવી શકાય. જ્યારે આ કેસની અંદર વાત કરું તો CS ના પ્રોટોનનું સ્પિન ઓરિએન્ટેશન છે એ 3 શક્તિ સ્તરમાં ગોઠવી શકાય. બસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે અહીંયા એ છે કે બે સિગ્નલ વચ્ચેનું અંતર ઓલવેઝ હર્ટ્ઝની અંદર નોટ કરવામાં આવે છે, જેને કપ્લિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ કહેવામાં આવે છે. અને કપ્લિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ ઓલવેઝ કેમિકલ શિફ્ટની કમ્પેરમાં ઓછું જ હશે. ક્લિયર કટ? ઓકે, હવે આગળ વાત કરીએ કે કપ્લિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ એ કોના પર ડિપેન્ડ કરે છે, તે પાસે રહેલા એનએમઆર એક્ટિવ કેન્દ્ર જે છે એમના જે ન્યુક્લિયસ છે, કેન્દ્રના જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસના સ્પિન ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે કેમિકલ શિફ્ટની વેલ્યુ કોના પર ડિપેન્ડ કરે છે? કેમિકલ શિફ્ટની વેલ્યુ એમની આસપાસનો જે ઇલેક્ટ્રોનિક જે એન્વાયરમેન્ટ છે એમના પર ડિપેન્ડ કરે છે. અને આપણે જાણીએ છીએ કેમિકલ શિફ્ટની વેલ્યુ જે છે એ એપ્લાઇડ ફિલ્ડ અથવા તો જે ઓપરેટિંગ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે ઓપરેટિંગ ફ્રીક્વન્સી તમે ત્યાં ચેન્જ કરો તો કેમિકલ શિફ્ટની વેલ્યુ પણ હર્ટ્ઝની અંદર ચેન્જ થાય છે. નો ડાઉટ ડેલ્ટા પીપીએમ પાર્ટ્સ પર મિલિયમ જ ચેન્જ નથી થતી, બટ હર્ટ્ઝની અંદર ચેન્જ થાય છે. જ્યારે જે જેની વેલ્યુ શું છે, બે એક જ સિગ્નલના બે પીક વચ્ચેનું અંતર જે એપ્લાઇડ ફિલ્ડથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, અથવા તો હું કહીશ ઓપરેટિંગ ફ્રીક્વન્સીથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, એ તમે ત્યાં ચેન્જ કરો ઓપરેટિંગ ફ્રીક્વન્સી અથવા એપ્લાઇડ ફિલ્ડ, તો ત્યાં આગળ જેની વેલ્યુ ત્યાં આગળ ચેન્જ થતી નથી. ઓકે ડન? તો જેની વેલ્યુ પર ત્યાં ફરક પડતો નથી. તો પ્રશ્ન અહીંયા એ છે કે જેની વેલ્યુ શા માટે મળે છે? તો જેની વેલ્યુ મળે છે કે પાસે રહેલા એનએમઆર એક્ટિવ કેન્દ્રની સ્પિન વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે એના કારણે જેનું વેલ્યુ મળે છે. મીન્સ તે એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરે છે અને એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરતા હોવાથી બે પીક વચ્ચેનું જે અંતર છે જે એ આપણે અહીંયા કયા કયા કેસમાં જેની વેલ્યુ કેટલી મળશે એની અહીંયા ડિસ્કશન કરવાની છે. ઓકે ડન? તો એ એપ્લાઇડ એક્સ્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને અથવા તો ઓપરેટિંગ ફ્રીક્વન્સીથી ઇન્ડિપેન્ડન્ટ છે જેની વેલ્યુ. બીજી વસ્તુ કે જેની વેલ્યુ સપોઝ કે હું કહું કે પાસે રહેલા ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા એનએમઆર એક્ટિવ કેન્દ્ર વચ્ચે જે સ્પિન ઇન્ટરેક્શન થાય છે, તો અહીંયા કેસમાં બંને પ્રોટોન છે, બંને પ્રોટોન વચ્ચે જે સ્પિન ઇન્ટરેક્શન થાય છે એ સ્પેસ થ્રુ નથી થતી, એ બોન્ડ થ્રુ થાય છે. અને જ્યારે જેના થ્રુ એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ થતું હોય એવા બંને માટે જેની વેલ્યુ કોન્સ્ટન્ટ હશે અથવા સમાન હશે. તો સપોઝ એમ કહું કે અહીંયા CS2 ની ટ્રિપલેટ ક્વાર્ટેટ મળે છે
અને CH3 ની ટ્રિપલેટ મળે છે. મીન્સ આ બંને પ્રકારના જે પ્રોટોનનું એકબીજાના સિગ્નલ સ્પ્લિટિંગ કરે છે તો બંને માટે જેની વેલ્યુ સેમ હશે. જેમ કે આ સિગ્નલ માટે આ સિગ્નલના બે પીક વચ્ચેનું અંતર 7.2 છે તો આ પણ 7.2 7.2 7.2. તો આ કેસમાં પણ બે એક જ સિગ્નલના બે પીક વચ્ચેનું જે અંતર છે એ 7.2 જ મળશે, કારણ કે બંને શું કરે છે, એક સ્પિન સ્પિન ઇન્ટરેક્શન કરે છે. અને જ્યારે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા બે પ્રોટોન, આ કેસમાં આપણે પ્રોટોન કહેતા હોય NMR એક્ટિવ કેન્દ્ર, જ્યારે એકબીજાની સ્પિન સ્પિન ઇન્ટરેક્શન કરતા હોય, એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરતા હોય તો એવા કેસમાં બંને માટે જેની વેલ્યુ સેમ હશે. ઓકે ડન. બટ દરેક કેસમાં એવું નથી કે બધાની જેની વેલ્યુ સેમ હોય. એ ડિપેન્ડ કરે છે કે અલગ અલગ ગુણોત્તર ધરાવતો હશે તો એમના જેની વેલ્યુ અલગ અલગ હશે, અને સમાન ગુણોત્તર ધરાવતો હોય તો એના માટે જેની વેલ્યુ સેમ હશે. સપોઝ કે હું અહીંયા બતાવવાનું ટ્રાય કરું. પહેલી વાત છે કે કપલિંગ કોન્સ્ટન્ટ કોની વેલ્યુ મળે છે, કેવા કેવા કેસની અંદર કે સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થતું હોય છે. તો કપલિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ મળે છે જેમિનલ કપલિંગ. જેમિનલ કપલિંગ એટલે કે જ્યાં આગળ એક જ કાર્બન પર રહેલા બંને પ્રોટોન જે છે મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવા જોઈએ. નો ડાઉટ કેમિકલી ઇક્વિવેલન્ટ હોઈ શકે છે, બટ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવા જોઈએ. અને જનરલી સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની વાત કરીએ તો આપણે જાણીએ છીએ જેના ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન હોવો જોઈએ કે જ્યાં આગળ એની પડોશની અંદર સ્ટીરિયો સેન્ટર હોવું જોઈએ, મીન્સ કિરાલ સેન્ટર હોવું જોઈએ. જો સ્ટીરિયો સેન્ટર છે તો બાજુમાં મિથિલિન પ્રોટોન બંને ડાયસ્ટીરિયોટોપિક બનતા હોય છે. બંને પ્રોટોન જે છે મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ ગણાય છે. બંને એ મીન્સ આ બંને પ્રોટોન એ કપલિંગ કરશે અને આ કપલિંગને કહેવામાં આવશે જેમિકલ કપલિંગ, જે અલગ અલગ NMR સિગ્નલ બતાવતા હોય છે. અને આ જે જેમિકલ કપલિંગ છે એ મીન્સ કેટલા બોન્ડ થ્રુ ત્યાં એટેચ છે તો ત્યાં આગળ 1 અને 2 એટલે 2J કપલિંગ કહેવામાં આવે છે. એનો મિનિંગ કે જે કપલિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ ડિપેન્ડ કરે છે કે જે બે પ્રોટોન અથવા જે બે NMR એક્ટિવ કેન્દ્ર વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થાય છે, એ સ્પિન સ્પિન ઇન્ટરેક્શન કેટલા બોન્ડ થ્રુ થાય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ એ બેની વચ્ચે કેટલા બોન્ડનું એટેચમેન્ટ છે જે બે પ્રોટોનની અથવા જે બે NMR એક્ટિવ કેન્દ્રના સ્પિન વચ્ચે ઇન્ટરેક્શન થવાનું છે, કેટલા બોન્ડ થ્રુ જોડાયેલા છે. અને સાથે સાથે મોલિક્યુલ સ્ટ્રક્ચર રિલેશનશિપ પર ડિપેન્ડ કરે છે, જેના કારણે કપલિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ અલગ અલગ જોવા મળશે. તો સપોઝ કે જેમિકલની અંદર જો સેચ્યુરેટેડ કાર્બનની વાત કરું તો ત્યાં આગળ 2J કપલિંગ જોવા મળે છે, જ્યાં કે જેની વેલ્યુ 10 થી 18 હર્ટ્ઝ જેટલી જોવા મળે છે. જ્યારે અનસેચ્યુરેટેડ કાર્બનની અંદર જો જેમિકલ કપલિંગની વાત કરું C ડબલ બોન્ડ C, તો આપણે જાણીએ છીએ ત્યાં આગળ એક હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ કોઈ ગ્રુપ વડે કરીએ તો ત્યાં બાકીના ત્રણેય હાઇડ્રોજન એ નોન ઇક્વિવેલન્ટ બની જાય છે મેગ્નેટિકલી. જ્યાં સુધી આ વાત કરીએ કેમિકલી ઇક્વિવેલન્ટ છે H અને HB, બટ આ મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ છે. અને મેગ્નેટિકલી નોન ઇક્વિવેલન્ટ હોવાથી ત્યાં સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થશે અને આ બંને પ્રોટોન એક જ કાર્બન સાથે જોડાયેલા છે જેને આપણે જેમિકલ કપલિંગ કહીશું. અગેન આ બંને પ્રોટોન કેટલા બોન્ડ થ્રુ જોડાયેલા છે, બે બોન્ડ થ્રુ, એટલે આપણે 2J કપલિંગ કહીશું, જ્યાં આગળ જેની વેલ્યુ એકદમ નોર્મલ એકદમ સ્મોલ વેલ્યુ બતાવે છે 0.3 થી 2 હર્ટ્ઝ, જેને ઘણી વખત ઇગ્નોર પણ કરવામાં આવતું હોય છે કારણ કે ત્યાં આગળ એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ નથી કરી શકતા. કયા કેસની અંદર? અનસેચ્યુરેટેડ કાર્બનની અંદર. ક્લિયર? ત્યાં આગળ સિગ્નલનું બ્રોડ બનાવી દે છે પણ સ્પ્લિટિંગ કરી શકતા નથી. જ્યાં સુધી હું વિસિરલ કપલિંગની વાત કરું તો કપલિંગ પૈકી પહેલા કોની વાત કરી? જેમિકલ કપલિંગ. બીજું વાત થાય છે કે વિસિરલ કપલિંગ, કે જ્યારે પાસેના કાર્બન ઉપર બે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન રહેલા હોય અથવા NMR એક્ટિવ કેન્દ્ર રહેલા હોય તે કેસમાં પણ ત્યાં આગળ સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થશે. યાદ રહેવું જોઈએ જનરલી જે સ્પિન સ્પિન ઇન્ટરેક્શન છે બે NMR એક્ટિવ કેન્દ્ર વચ્ચેનું, એ સ્પેસ થ્રુ થતું નથી, એ બોન્ડ થ્રુ થાય છે. એ બોન્ડ થ્રુ થાય છે એટલા માટે આપણે શબ્દ વાપર્યો કેટલા બોન્ડ થ્રુ ત્યાં જોડાયેલા છે એના બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાં કપલિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ કેટલી મળશે. જ્યાં સુધી વિસિરલ કપલિંગની વાત થાય
તો ત્યાં આગળ ડાયહેડ્રલ એંગલ જે છે એ કેટલો છે એના પર ડિપેન્ડ કરશે કે એની કપલિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ કેટલી મળશે. જનરલી એ વસ્તુ આપણે જે કાર પ્લસ જે ઇક્વેશન કાર પ્લસ જે ડાયાગ્રામ છે એના આધારે ઇઝીલી અહીંયા સમજાઈ શકીએ છીએ કે આ જે છે ડાયહેડ્રલ એંગલ છે, તમે અહીંયા જોઈ શકો છો કે ડાયહેડ્રલ એંગલ કેટલો છે એના પર ડિપેન્ડ કરે છે કે કપલિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ કેટલી મળશે. તો અહીંયા જોઈ શકો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની અંદર જો હું વાત કરું તો અહીંયા બંને હાઇડ્રોજન 1 2 3 3 બોન્ડ થ્રુ જોડાયેલા છે. બંને ડિફરન્ટ એરોમેટ ધરાવતા હશે તો બંને અલગ અલગ પ્રોટોન કન્સિડર થશે. મીન્સ ત્યાં આગળ 3J કપલિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ જ્યાં આગળ જેની વેલ્યુ મળે છે 8 હર્ટ્ઝ જેટલી એપ્રોક્સિમેટલી મળે છે, એની આસપાસ મળે છે અરાઉન્ડ. જ્યાં સુધી હું સેચ્યુરેટેડ કાર્બન સાથે જોડાયેલા વિસિલિંગ પ્રોટોનની વાત કરું, મીન્સ અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા પ્રોટોન વિસિલિંગ કહેવામાં આવે છે. અને એક જ કાર્બન સાથે જે બે ડિફરન્ટ બે અલગ પ્રકારના પ્રોટોન જોડાયેલા હોય અથવા બે પ્રોટોન જોડાઈને જેમ્યુનલ પ્રોટોન કહેવામાં આવે છે. તો અહીંયા વિસિલર પ્રોટોન બે ડિફરન્ટ એન્વાયરમેન્ટ, મીન્સ આ કેસની અંદર હું અનસેચ્યુરેટેડ કહીશ, sp2 કાર્બન સાથે અટેચ છે. તો આ કેસની અંદર બે પોસિબિલિટી છે, કાં તે સિસ પોઝિશનમાં હશે તો ત્યાં ટ્રાન્સ પોઝિશનમાં હશે. તો અહીંયા ટ્રાન્સ પોઝિશનમાં બંને એન્ટી પેરેલલ ગોઠવાયેલા હોય છે અને એન્ટી પેરેલલ ગોઠવાયેલા હોય ત્યારે જે ઓર્બિટલનું જે ઓવરલેપિંગ જે છે સ્ટ્રોંગલી થતું હોય છે, જેના કારણે કારણ કે આપણે વાત થઈ હતી જે સ્પિન સ્પિન ઇન્ટરેક્શન ઓલવેઝ બોન્ડ થ્રુ થાય છે, સ્પેસ થ્રુ થતું નથી. તો અહીંયા જે ઓર્બિટલ જે છે જે સિગ્મા બોન્ડ ફ્રેમિંગની અંદર જે ઓર્બિટલનું જે એરેન્જમેન્ટ જે છે અથવા હું ઓરિએન્ટેશન કહીશ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જનરલી આપણે કાર પ્લસ જે ડાયાગ્રામ થ્રુ ત્યાં ઇઝીલી અથવા ગ્રાફ થ્રુ ત્યાં ઇઝીલી સમજાઈ શકીએ છીએ કે આ કેસમાં જે બંને વચ્ચેનું જે ડાયહેડ્રલ એંગલ છે 180 ડિગ્રી છે. 180 ડિગ્રી હોવાને કારણે તમે જોઈ શકો છો મેક્સિમમ ત્યાં આગળ જેની વેલ્યુ જોવા મળશે, કારણ કે ત્યાં આગળ જે ઓર્બિટલનું ઓરિએન્ટેશન છે એ કમ્પ્લીટલી એકબીજા એવી રીતે હશે કે જેથી મેક્સિમમ ઓવરલેપ કરશે અને મેક્સિમમ ઓવરલેપ કરતો હોવાને કારણે ત્યાં આગળ જેની વેલ્યુ મેક્સિમમ મળશે. એટલે ડિપેન્ડ કરે છે કે એનું ઓરિએન્ટેશન કેવું છે ઓર્બિટલનું, જે તમારા સિગ્મા બોન્ડ ફ્રેમિંગ જે છે એની અંદર એનું ઓરિએન્ટેશન એનું ડિપેન્ડ કરે છે કેટલું હશે. તો સપોઝ હું આની વાત કરું કે જસ્ટ આ કેસની અંદર જસ્ટ આ કેસની અંદર તો ત્યાં આગળ જે હાઇડ્રોજનનું જે એરેન્જમેન્ટ જે અથવા હું એવું કહીશ કે એ બોન્ડની જે ઓર્બિટલનું જે એરેન્જમેન્ટ ઓરિએન્ટેશન હશે એ સ્ટ્રોંગલી ઓવરલેપ નથી કરતું એટલા જ માટે ત્યાં આગળ એની જે વેલ્યુ જે છે કેટલી મળે છે 5 થી 14 હર્ટ્ઝ જેટલી મળે, મીન્સ આના કરતા ઓછી મળે છે. ઓકે ડન. એવી રીતે હું બીજા પણ એક્ઝામ્પલ અહીંયા ઇઝીલી સમજાવી શકું છું જે કાર પ્લસ ગ્રાફનો ફોલો કરે છે. સપોઝ કે અહીંયા ગોચ કન્ફર્મેશન અને એન્ટી કન્ફર્મેશન છે. ગોચ કન્ફર્મેશનમાં એચ અને HB વચ્ચેનો ડાયહેડ્રલ એંગલ 180 ડિગ્રી છે, 9 થી 12 મેક્સિમમ વેલ્યુ જોવા મળે છે. જ્યારે ગોચ કન્ફર્મેશન તમે જુઓ એચ અને HB નું વચ્ચેનું અંતર જે ફાઈની વેલ્યુ કેટલી છે 60 ડિગ્રી છે, મીન્સ ત્યાં આગળ જે ઓર્બિટલ ઓવરલેપિંગ જે લેસ પ્રમાણમાં જોવા મળશે, એટલે ત્યાં 2 થી 3 જે તો અહીંયા ચેક કરી શકો છો જ્યારે ડાયહેડ્રલ એંગલ જ્યારે 60 ડિગ્રી હોય ત્યારે એની વેલ્યુ ઓછી જોવા મળે છે, જ્યારે 180 ડિગ્રી હોય ત્યારે મેક્સિમમ જોવા મળે. બટ ઇન્ટરેસ્ટિંગ એ કેવું છે કે જ્યારે ડાયહેડ્રલ એંગલ 90 ડિગ્રી હોય જેને આપણે કહીએ છીએ કે ઓર્થોગોનલ ની અંદર હોય ઓર્બિટલ જ્યાં આગળ જે ફાઈની વેલ્યુ 90 ડિગ્રી હોય છે, તો એ કેસની અથવા એમ કે બે હાઇડ્રોજન એકબીજા 90 ડિગ્રી હોય તો એ કેસની અંદર શું થાય છે કે ત્યાં આગળ જે એનું જે ઓવરલેપિંગ છે એકદમ વીક ઓવરલેપિંગ થતું હોય છે ઓર્બિટલ વચ્ચેનું, જેના કારણે એની જેની વેલ્યુ છે એ એકદમ લેસ મળે છે, સૌથી ઓછી વેલ્યુ હશે. ઓકે ડન. એટલે કે 0 થી જેમ જેમ તમે 90 ડિગ્રી બાજુ આવો તેમ તેમ વેલ્યુ ઘટતી જશે અને પાછી 90 ડિગ્રી થી જે ડાયહેડ્રલ એંગલની વેલ્યુ જેમ 180 ડિગ્રી તરફ જશે એમ જેની વેલ્યુ છે વધતી જશે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે ઓર્બિટલનું જે ઓરિએન્ટેશન જે છે જે બોન્ડ ફ્રેમિંગની અંદર સિગ્મા બોન્ડ ફ્રેમિંગની અંદર હોય છે એ કેવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. અથવા ડાયહેડ્રલ હું એમ કહીશ કે બે હાઇડ્રોજન વચ્ચેનો જે ડાયહેડ્રલ એંગલ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે હું પરફેક્ટલી જો એપ્લાય થતું હોય કાર પ્લસ નું જે ઇક્વેશન નું એ સાયક્લોહેક્ઝેના ચેર કન્ફર્મેશન તમને ઇઝીલી સમજાવી શકો છો. સપોઝ કે મારી પાસે એક એક્ઝામ્પલ છે, એક્સિયલ હાઇડ્રોજન છે, ઇક્વિટોરિયલ છે, એક્સિયલ છે, તો બે
એક્સિયલ હાઇડ્રોજન વચ્ચેનો અહીંયા ડાયહેડ્રલ એંગલ કેટલો છે 180 ડિગ્રી છે એટલા માટે ત્યાં આગળ મેક્સિમમ ત્યાં આગળ વેલ્યુ જોવા મળશે જે કપલિંગની કારણ મેક્સિમમ ત્યાં ઓર્બિટલ ઓવરલેપિંગ થશે એન્ટી પેરેલલ હોવાને કારણે જ્યારે આ કેસમાં તમે જુઓ જ્યારે ઇક્વિટોરિયલ હોય કે એક્સિયલ ઇક્વિટોરિયલ હોય જ્યાં આગળ ફાઈની વેલ્યુ કેટલી મળે છે 60 ડિગ્રી મળે છે અથવા હું અહીંયા પણ સમજાવ્યું કે જસ્ટ લાઈક એક્સિયલ ઇક્વિટોરિયલ હોય કે આ કેસમાં ઇક્વિટોરિયલ હોય તો ત્યાં આગળ ફાઈની વેલ્યુ 60 ડિગ્રી મળે છે મીન્સ ત્યાં આગળ 60 ડિગ્રી તમે જોઈ શકો છો કે ત્યાં આગળ જેની વેલ્યુ છે એકદમ લેસ મળશે ક્લિયર ડન તો આ જેની વેલ્યુ બતાવે છે અને આ ડાયહેડ્રલ એંગલની વેલ્યુ બતાવે છે તો 60 ડિગ્રી જેની વેલ્યુ 2 થી 5 હર્ટ્ઝની વચ્ચે હોય છે એટલે કે સાયક્લોહેક્ઝેનની અંદર જે હાઇડ્રોજન ઇક્વિટોરિયલ કે એક્સઇક્વિટોરિયલ વચ્ચે ઇન્ટરેક્શન એકદમ વીક ઓર્બિટલ વીક ઇન્ટરેક્શન થતું હોય છે ઓવરલેપ થતું હોય છે જેના કારણે જેની વેલ્યુ પણ ત્યાં ઓછી મળતી હોય છે એટલે ઇમ્પોર્ટન્ટ છે કે બે હાઇડ્રોજન વચ્ચે કેટલા બોન્ડ આવેલા છે અથવા તો એમ કહીશું સ્ટ્રક્ચર રિલેશનશિપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમના માટે વિસિનલ કપલિંગ માટે હવે આ વાત કરીશ જેમિનલ વિસિનલ કપલિંગ મારે ઇઝીલી સમજાવવું હોય તો મારી પાસે એક આલ્કિન મોલિક્યુલ છે તો આલ્કિન મોલિક્યુલમાં તમે જોઈ શકો જ્યારે હું ક્લોરીન એટેચ કરું છું ત્યારે ત્રણ હાઇડ્રોજન નોન ઇક્વિવેલન્ટ બને છે જેને મેં આલ્ફા બીટા ગામા વડે ઇન્ડિકેટ કર્યા છે જો આ બે જે કપલિંગ થાય ને એને જેમિનલ કપલિંગ કહેવામાં આવે છે કારણ કે એક જ કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન છે અને આ જો બે હાઇડ્રોજન વચ્ચે કપલિંગ થાય એને શું કહીશું વિસિનલ તો વિસિનલ કપલિંગ કોના વચ્ચે થાય એચ બીટા એચ ગામા એવી રીતે અહીંયા શું થાય એચ આલ્ફા અને એચ ગામા બટ આપણે જાણીએ છીએ કે જ્યારે ડાયહેડ્રલ એંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કોના વચ્ચે વધુ હશે એચ આલ્ફા અને એચ ગામા કપલિંગ જેને મેં J3 વડે બતાવ્યું છે જેની વેલ્યુ સૌથી વધુ હશે કારણ કે એકબીજાના એક્ઝેક્ટ એન્ટી પેરેલલ છે નો ડાઉટ આ પણ વિસિનલ છે બટ એમની વચ્ચેનો જે ડાયહેડ્રલ એંગલ છે 180 ડિગ્રી કરતા ઘણો ઓછો છે મીન્સ એમની વચ્ચે જે એમનું જે વેલ્યુ J2 હશે એ J3 ની કમ્પેરમાં ઓછો કારણ કે ત્યાં ઓર્બિટલ ઓવરલેપિંગ ત્યાં ઓછું છે ડાયહેડ્રલ એંગલ 180 ડિગ્રી કરતા ઘણો ઓછો છે જ્યારે એની કમ્પેરમાં જે જેમિનલ જે છે કપલિંગ ત્યાં આગળ ડાયહેડ્રલ એંગલ ખૂબ જ ઓછું હોય છે એટલે ઓલમોસ્ટ એની જેની વેલ્યુ જે મળશે એકદમ ઓછી હશે અને એકદમ ઓછી હોવાને કારણે ઘણી વખત ત્યાં આગળ આપણે ઇગ્નોર કે એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરી શકતા નથી ઘણી વખત કરતા હોય છે તો ત્યાં આગળ બ્રોડ સિગ્નલ મળતો જ્યારે સિગ્નલ એકબીજાના સિગ્નલ સ્પ્લિટિંગ ના કરતા હોય ત્યારે હવે જ્યાં સુધી હું વાત કરું કે ત્રણેયની કે એચ ગામાની શબ્દ કહું એચ ગામાનું ત્યાં આગળ આ એચ બીટા સાથેનું વિસિનલ કપલિંગ પણ પોસિબલ છે અને એચ આલ્ફા સાથેનું ત્યાં આગળ વિસિનલ કપલિંગ પણ ત્યાં પોસિબલ છે કારણ કે ઓવરઓલ 1 2 3 જે કપલિંગ થાય છે અહીંયા દરેક કેસની અંદર તો અહીંયા બે કપલિંગ બનશે જેમિનલ અને વિસિનલ બનશે હું એચ ગામાની વાત કરું બીટા સાથે વિસિનલ અને આલ્ફા સાથે પણ વિસિનલ અહીંયા બંને માટે તો અહીંયા બે એચ છે તો બે એચ એટલે 2+1 એટલે કે અહીંયા ઓની ટ્રિપલેટ મળે એ રીતે હું એચ બીટા માટે વાત કરું તો એચ આલ્ફા સાથે જેમિનલ કપલિંગ થશે અને એચ ગામા સાથે એ રહ્યો વિસિનલ કપલિંગ કરશે મીન્સ બંને બે એચ છે તો અહીંયા શું મળશે ઓની પણ ટ્રિપલેટ મળશે એવી રીતે ઓની પણ ટ્રિપલેટ મળે છે બટ ઘણી વખત ત્યાં જે જેમિનલ કપલિંગ છે એ જેમિનલ કપલિંગ જોવા મળતું નથી એ એકબીજાના સિગ્નલ સ્પ્લિટિંગ કરી શકતા નથી ઘણી વખત તો ત્યાં આગળ જે કહેવાય એચ બીટા અને એચ આલ્ફા માટે હું કમ્પલસરી વાત કરી તો ટ્રિપલેટની જગ્યાએ ડબલેટ આપતા હોય છે કારણ કે વિસિનલ કપલિંગ જ બતાવતો હોય છે એચ બીટા હોય કે એચ આલ્ફા હોય એ જેમિનલ કપલિંગ બતાવી શકતા નથી ઓકે તો આ વાત થઈ જેમિનલ અને વિસિનલ કપલિંગની 2J 3J કપલિંગની વાત થઈ ગઈ 2J એટલે કે બે હાઇડ્રોજન એકબીજા સાથે બે બોન્ડથી જોડાયેલા હોય 3J એટલે કે બે હાઇડ્રોજન એકબીજા સાથે 3 બોન્ડથી જોડાયેલા હોય એક કેસની અંદર ઓકે હવે વાત છે લોંગ રેન્જ કપલિંગ એકચ્યુઅલી આપણે એવું ભણી ગયા કે બે પ્રોટોન વચ્ચે મેક્સિમમ 3 બોન્ડ હોવા જોઈએ 3J કપલિંગ થાય છે 3 બોન્ડથી વધુ બોન્ડ હોય તો ત્યાં આગળ મીન્સ બે એનામાં એક્ટિવ કેન્દ્ર વચ્ચે સ્પિન ઇન્ટરેક્શન થતું નથી અને સ્પિન ઇન્ટરેક્શન ના થાય તો એકબીજાના સિગ્નલ વિભાજન ના થાય સિગ્નલ વિભાજન ના થાય તો
કપલિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ મળશે નહીં. તો હું અહીંયા ઇઝીલી સમજાવી શકું છું કે આ કેસની અંદર સપોઝ કે આ CS2 છે, આ CS2, આ બંને એકબીજા પડોશી નથી, અને પડોશી નથી તો મીન્સ ત્યાં આગળ કપલિંગ કોન્સ્ટન્ટ જે વેલ્યુ ના મળે, કારણ કે એકબીજાના સિગ્નલનું વિભાજન નહીં કરે. નો ડાઉટ બે એમાં સિગ્નલ મળશે, પણ સિંગલેટ આની પણ સિગ્નલેટ, ઓકે, જે વેલ્યુ 0. હું આ કેસની વાત કરું તો ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા બે ઇક્વિવેલન્ટ પ્રોટોનનો સેટ છે, તો બંને બે એમાં સિગ્નલ આલે છે, બંને પાસે છે. 3J પ્રકારનું છે અહીંયા, તો અહીંયા જેની વેલ્યુ 0 નહીં મળે, બટ જેની વેલ્યુ અહીંયા મળશે એકબીજા સિગ્નલનું સ્પ્લિટિંગ કરશે. CS2 ની ટ્રિપલેટ, CS2 ની ટ્રિપલેટ, અને ટ્રિપલેટમાં મીન્સ બે શિખરનું એક જ સિગ્નલના બે પીક વચ્ચેનું અંતર મળશે, જેની વેલ્યુ ઓકે જે કોન્સ્ટન્ટ હશે બંને માટે સેમ હશે, કારણ કે બંને એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરે છે એટલા માટે. બટ જ્યારે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની વાત કરું હું જનરલી, તો 1 2 3, તો 1 2 3 4 ત્રણ કરતા વધુ કોવેલન્ટ બોન્ડથી જોડાયેલા હોય સેચ્યુરેટેડ કમ્પાઉન્ડની અંદર, તે કેસમાં જેની વેલ્યુ મળતી નથી, કારણ કે કપલિંગ કરતા ઇન્ટરેક્શન કરતા નથી ત્યાં આગળ. બટ એવા કેસની અંદર જ્યારે તમારા જે પ્રોટોન જે છે એ ઓલિફિન્સની અંદર, એસિટિલિન્સમાં, એરોમેટિક્સની અંદર હોય, હિટ્રો એરોમેટિક્સમાં હોય, અથવા તો સ્ટ્રેન રિંગ સિસ્ટમ હોય, સ્ટ્રેન એટલે કે ત્યાં તણાવ, ખૂબ જ તણાવ ધરાવતો રિંગ સિસ્ટમમાં હોય, તો એ કેસની અંદર કે ભલે કે એ લોકો 3 બોન્ડ કરતા વધુ બોન્ડથી જોડાયેલા હોય, તો એ કેસની અંદર ત્યાં આગળ તમને કપલિંગ કોન્સ્ટન્ટ જેની વેલ્યુ મળે છે, એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરે છે. તો જસ્ટ મેં અહીંયા સમજાવવાનું હું અહીંયા ટ્રાય કરું છું. જસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન છે, તો 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન ની અંદર જસ્ટ આ મિથાઇલ સમૂહનો જે હાઇડ્રોજન, કારણ કે અહીંયા મેક્સિમમ રિંગ સ્ટ્રેન્ડ છે, તો અહીંયા આ કાર્બનનો જે હાઇડ્રોજન મેં બીટા વડે બતાવ્યો છે, આ કાર્બનનો હાઇડ્રોજન મેં આલ્ફા વડે બતાવ્યો છે. તો અહીંયા તમે જુઓ તો જે એકબીજાનું જે ડિસ્ટન્સ એક નજીક છે, નો ડાઉટ સ્પેસ થ્રુ થતું નથી, થાય છે તો શું જસ્ટ લાઈક બોન્ડ થ્રુ ત્યાં આગળ સ્પિન ઇન્ટરેક્શન થશે. બટ અહીંયા તમે બોન્ડ જો બે હાઇડ્રોજન વચ્ચેનું અંતર અહીંયા 1 2 3 4, તો અહીંયા 4J કમ્પ્લીટ પોસિબલ બને છે, કાં તો સ્ટ્રેન્ડ રિંગ સિસ્ટમ હોવી જોઈએ, ખૂબ જ તણાવ ધરાવતી રિંગ સિસ્ટમ હોવી જોઈએ, કાં તો તમારા બે હાઇડ્રોજન વચ્ચે પાઈ સિસ્ટમ હોવી જોઈએ, અથવા પાઈ બોન્ડ હોવો જોઈએ જનરલી, અથવા તો રિંગ સિસ્ટમ હોવી જોઈએ, એરોમેટિક રિંગ હોવી જોઈએ. તો રિંગ જ્યારે પાઈ બોન્ડ હોય મીન્સ 1 2 3 4, તો 4J કપલિંગ જનરલી પોસિબલ હોતું નથી, કે 3 બોન્ડ કરતા વધુ. બટ જ્યારે ત્યાં આગળ પાઈ સિસ્ટમ પ્રેઝન્ટ છે, પાઈ બોન્ડ, તો પાઈ ઇલેક્ટ્રોન ત્યાં થ્રુ ત્યાં 4J કપલિંગ પોસિબલ બનતું હોય છે. તો અહીંયા નો ડાઉટ ડિસ્ટન્સ દૂર છે, બટ પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ મીન્સ પાઈ ઇલેક્ટ્રોન ક્લાઉડ જે છે, પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થ્રુ ત્યાં આગળ કપલિંગ થતું હોય છે, ત્યાં આગળ 4J કપલિંગ જોવા મળતું હોય છે. ઓકે ડન. જનરલી નોર્મલ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાં જોવા નથી મળતું, બટ કેવા સિસ્ટમ ઓલિફિન્સ હોય મીન્સ ડબલ બોન્ડેડ સિસ્ટમ વાળી, ઇવન રિંગ સ્ટ્રેન સિસ્ટમ હોય, અથવા તો એરોમેટિક હોય, તો એવા અથવા તો હિટ્રો એરોમેટિક હોય, તે કેસની અંદર ત્યાં 4J કપલિંગ જોવા મળતું હોય છે. ઇવન હું અહીંયા નાઇટ્રોબેન્ઝીન, સપોઝ કંઈ કોઈ મોલિક્યુલ છે, આપણે જાણીએ છીએ કે બેન્ઝીન ની ઉપર જ્યારે કોઈ મોનો વિસ્થાપિત બેન્ઝીન હોય, તે કેસમાં બધા જ 5H ની સિંગલેટ મળતી હોય છે, બટ ત્યાં કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ NO2 સમૂહ જેવા જ્યારે સમૂહ એટેચ હોય, તો એ કેસની અંદર ત્યાં બધા પ્રોટોન નોન ઇક્વિવેલન્ટ બનતા હોય છે. તો જનરલી બેન્ઝીન માટે ઓર્થો મેટાન પેરા સ્થાન છે, બટ મારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા શું બતાવવું છે કે જે બે પ્રોટોન વચ્ચે સ્પિન ઇન્ટરેક્શન થાય છે, તો આ હાઇડ્રોજન જે છે, તો આ હાઇડ્રોજન માટે આ ઓર્થો સ્થાન છે, આ હાઇડ્રોજન માટે આ મેટા સ્થાન છે, આ હાઇડ્રોજન માટે પેરા સ્થાન છે. તો આ કેસમાં જે ઓર્થો કપલિંગ થતું હોય છે, મીન્સ ઓર્થો સ્થાનના બે હાઇડ્રોજન વચ્ચે, એવી રીતે મેટા સ્થાનના બે હાઇડ્રોજન વચ્ચે પણ કપલિંગ થતું હોય છે, એવી રીતે પેરા સ્થાનમાં રહેલા બે હાઇડ્રોજન વચ્ચે પણ કપલિંગ થતું હોય છે. અને જે ઓર્થો કપલિંગ છે, તો બેન્ઝીનના રિંગમાં પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થ્રુ ત્યાં આગળ કપલિંગ થતું હોય છે. તો ત્યાં આગળ જોઈ શકો છો, તો આ કેસમાં તો પોસિબલ છે કે બંને હાઇડ્રોજન 1 2 3 3J કપલિંગ બધા, બટ આ કેસમાં તમે જુઓ છે 1 2 3 4, તો યાની કે મેટા પોઝિશનની અંદર બંને છે એકબીજા છતાં પણ ત્યાં કપલિંગ થતું હોય છે, ત્યાં આગળ જેની વેલ્યુ મળતી હોય છે. બટ આ કેસની અંદર જેટલું એરોમેટિક કમ્પાઉન્ડમાં જેટલું અંતર ઓછું હશે બે પ્રોટોન વચ્ચેનું, એટલું સ્ટ્રોંગ
ઓર્બિટલ ઓવરલેપિંગ થશે જેની વેલ્યુ વધુ મળશે. અને જ્યાં સુધી પેરાની વાત કરીએ તો પેરામાં ડિસ્ટર એકબીજામાં ખૂબ દૂર હોય છે, તો ત્યાં આગળ ઓર્બિટલ ઓવરલેપિંગ ખૂબ જ વીક હોય છે, તો ઘણી વખત ત્યાં આગળ એકબીજાને સિગ્નલનું સ્પ્લિટિંગ કરી શકતા નથી, સિગ્નલ થોડુંક બ્રોડ બનાવે છે. યાદ રાખજો એરોમેટિકની અંદર ઓર્થો કપલિંગ જોવા મળશે સ્ટ્રોંગલી, ત્યારબાદ મેટા કપલિંગ ત્યાં થોડુંક ઓછું જોવા મળશે, બટ પેરા કપલિંગ જોવા મળતું નથી, એકબીજાને સિગ્નલનું સ્પ્લિટિંગ કરી શકતા નથી, જનરલી સિગ્નલને થોડુંક બ્રોડ બનાવી દે છે. તો આ એવી વાત થઈ કે જ્યારે બે હાઇડ્રોજન વચ્ચેનું જે કહેવાય બોન્ડ 3 કરતા વધુ આવેલા હોય તો એ કેસની અંદર ત્યાં આગળ સ્પિન સ્પિન ઇન્ટરેક્શન થાય છે. તો આ કેસની અંદર આપણે લેક્ચરમાં જે કપલિંગ કોન્સ્ટન્ટ વિશે ડિટેલ્સમાં ડિસ્કશન કરી. જો આ વિડીયો લેક્ચર તમને પસંદ આવે તો મારી જે યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.